ત્યાં આંખમાં આંજવાના પોપટા. હા હોઈ જાવ એમાં મોટું રાખજો. હા ફાઇનલી ઘરે આવી ગઈ છું અને આજે મેં કીધું મારું એક્સિડન્ટ થયું, હું પડી ગઈ તો તમે નીચે સુધી આવો તો નીચે સુધી એની પાસે આવવાનો ટાઈમ નહોતો. કેવા માણસ છે ને મને કેવું પગમાં વાગ્યું જોરદારનું, મારું એક્સિડન્ટ થયું. તમને ફોન તો કર્યો હતો કે હું પડી, કેવું મને વાગ્યું. હા કેમ કરતા હું કેમ કરતા ઈ મારી સામે આવ્યો એમાં નથી બતાવો. અરે એવું છે એમ ને. અરે સારું સાંભુ પાડીને આવી એમ ને. તો બે પગમાં એવું થયું છે. તમારે મારી બીમાર પડતી તારક મહેતા જોવે છે જો હે કઈ એને એમ નહીં તો કેમ કરતા ભટકાણા ઈ નથી કેવું. નહીં કયો જીરે કે આવતી હતી ને તો એક જણા સામેથી છૂટે હું અહીંથી છૂટે હતી તો માંડ બે ને બ્રેક મારાણી ને એમાં બે ભટકાણા દીધા. સારું એને હોન્ડા આમ ત્રાહું રાખી દીધું. એમ નહીં તો ઈ સામેથી આવ્યો એટલે ઈ એમ નહીં ઈ સામેથી આવ્યો એટલે ઈ ભાઈ રોંગમાં હાલતો તો કે આપણે રોંગમાં હાલતા હતા. મારે આપણે તો ઈ તમને ખબર જ છે, તમારે મારે એક રસ્તો તોય જઈને પૂછે છે. નહીં આ તો હું ખાલી પૂછું છું. તે એમ કીધું કે ઈ ભાઈ રોંગમાં આવતો તો ભૂત જેવો અને ઓકા જેવો અને ના એવું હું કઈ બોલી જ નથી. એટલે આ તો જીરી હું કહે હું આમ કન્ફર્મ કરી લઉં કે ઈ ભાઈ રોંગમાં આપણે જીરીક તો કૃષ્ણનગર પાસે હાલવું પડે કે નહીં. આપણે ત્યાં ઈ ગલી પાસે રોંગમાં હાલવું પડે છે ને તો ત્યાં જ ભટકાણી બરોબર. એમાં એવું પોલીસ વાળો ઉભો હતો ને તો હું વળી છૂટે ભાગી. મેં કીધું હમણાં રોકશે રોંગમાં આવું ને તો છૂટે ભાગવા ગઈ ને તો ઓલા સામે છૂટે આવ્યું તો બે ભટકાઈ ગયા. એને હું હાકતા નહીં આવડતી હોય એટલે ઈ ભાઈ ને ઈ નવો હોય છે શીખાવ. પણ તારે જેવો એક્સપિરિયન્સ ન હોય ને ઈ તો થોડો ભટકાય. ના મારે જ ભાગ હતો. હું બોલી જ કે સમજાણ હવે નહીં બોલું જાઓ. હાલો તો હવે આપણે હાલ હું આકડી હળદર લગાડી દઉં. અહીંયા દુખે ને આકડી હળદર લગાડી. હાલો વાયકું હોય હિમાણા કોઈ દી પીઝા ખાય એનાથી તો અમુક દુખાવો વધી જાય ખબર. એવું એટલે હું કેમ ન રાખી આકડી હાલ તાર આપણે ચાન ભાખરી ખાઈ લઈને. ચાન ભાખરી માર નથી ખાવ રોજ એક ખવડાવતા તો ઘી થી હે ને તાકાત આવી જાય શરીરમાં. નહીં મને નથી ભાવતું. સમજાણું. ભેળ મારા ટૂંકામ ન રાખી આકડી હાલ બનાવીએ. મેં બપોરે ખાધી હતી તો બપોર થી લઈને અત્યાર સુધીમાં તો શું કઈ બંધ થઈ જાય. મારે ભેળ જ ખાવાની જોઈએ તો તમે બપોર ખાધી મેં અત્યારે ખાધી. ચલો બાય બાય. પછી મને લાગ્યો કે તમે થોડોક જ ખજૂર ખાધો. અરે વાહ લાઈ આજે મારા સ્ટાફ ના જો ના હું એક વાત કહું ફરી. અરે આજે અમારા સ્ટાફમાં એક ભાઈનો બર્થડે હતો ને તો એને બધાને ચોકલેટ આપી તો મેં કીધું હાલ ને હવે એકલા નથી ખાવી હું આને હાટો લેતી જાઉં. અમારે એવું કે હું મારી પાસે નાની એવી વસ્તુ હોય ને તોય અમે શેર કરીને ખાય. અને પોતે આજે શરમ વગર ના બહાર ગયા હતા અને કેવું છે એમાં ઈ મારું ફેવરિટ નતું. સાદું સિમ્પલ ભોજન હતું. કઈ નહીં. નાના એવા પીઝા હતા, નાની એવી ગાર્લિક બ્રેડ હતી, નાની એવી લાવા કેક હતી ને નાનું એવું થમ્સ અપ. જોજી આને કે નાનું પછી હું પડી નહીં તો મને પીઝા યાદ આવે ને પોતે બપોરે ખાઈ આવ્યા એટલે મને પીઝા યાદ આવ્યા. સમજાણું અમથા નથી પીઝા યાદ આવ્યા. શરમ નો આવી એકલા હું એક આવડી 10 વાળી ચોકલેટ હતી ને તોય મેં કે ના બે આયરે ખાઈ એક કટકો ઈ ખાય ને એક હું ખાઈશ. આકડી આપણે ભાખરી ખાઈ. ચલો ફાઇનલી હવે જમવા બેસી ગયા છે. જો જમવામાં છે મસ્ત વઘારેલી ભાખરી, છાશમાં વઘારેલી ભાખરી છે અને આના માટે ચા ને ભાખરી છે, પછી ચોરાફળી છે,
અને તારક મહેતા ચાલુ થઈ ગયું છે. તો ચાલો, આ તો જો એને ગળું ને એવું બેસી ગયું છે એટલે અજમા ને હળદર વાળું દૂધ પીવાનું છે. ઓય પી લે આમ છાનમાના દૂધ પી જાજો. મારું બોન વિટાળ હળદર નીચે છે જો, થોડુંક ચમચીથી આમ કરો ને, ચમચી આપું બસ. થઈ ગયું થઈ ગયું. હવે થઈ ગયું રેડી. બધું પી જાજો, નાટક કરતા નહીં. મારું દૂધ જો અહીંયા ઓલું થાય છે. અરે વાહ અરે વાહ, થેન્ક યુ. એટલા બહુ ગરમ પાણી છે ને બામ ઓલું ટાઈગર નો નખાય. અસર કરે હાલો. અસર ન કરે શ્વાસ કેમ ને શું કરે મને અસર કરે હાલો નહીં. બે જતો અહીં શેટી ઉપર દે. મોડું થાય ત્યાં થોડું હોય. આ બે જણ તમે ગોદડું લઈને જો આસર નહીં પાય સર. આ જો બે ફામ કેટલા નાટક કરે છે, બેસતા નથી. અહીંયા મેં બધી રેડી રાખ્યું છે. હાલો હા બે જાવ હાલો જલ્દી, વરાળ વહી જાય છે અડધી તો એમને. હાલો તો ઓય સુપરમેન ભલે ને લાગતા, તમે બે જાવ ને હરખાઈ થયો. હા હુઈ જાવ, એમાં મોઢું રાખ દો, હરખું ઢાંકો બધી બાજુથી. આ જો નાના છોકરાઓની જેમ. ત્યાં આંખમાં આંજવાના પોપટા હોય. નથી ઓલા ઓલું છે જો નીકળે છે. ઘસવાનું કીધું છે આમાં. સરસી જાવતી હોય ને તો જામ પગે આમાં ઘસી દે ને તળિયામાં, એટલે બધું છૂટું પડી જાય. તો પોપટા તો આંખમાં નો આંજીએ આપણે. ઈ જુદો આવે. આ જુદો ને એ જુદો. હા હા જુદો. એમાં તો ભૂલથી ક્યારેક આ આંખમાં નખાઈ ગયો હોય તો પતી જાય બીજું કઈ. તો શું કાંઈ ઠેકડ થાય ને આપણે. તો આ જો આમાં બામની ને એવી સુગંધ આવતી હોય. જો સુગંધ આવે. લાવ બીજો એમાં એમ થાય શું કાંઈ આગળ આ શું કાંઈ ચાલુ થઈ જાય અગ્નિ. ઓલું નથી કરતા લાગ ગદગદિયા થાય એનું શું કરવાનું. એમ નહીં ફરવા જાવ ત્યાં આવા પોપટા લેતા જાવ 10-15. કારણ કે ત્યાં તો જરૂર પડી છે ગરમાટાની ને ગરમાટાની. આ બધે લગાડ લેવું, આંખે ને મોઢે ને બધે, શરીરે ને પેટે ને બધે લગાડી લેવું. તો જ ગરમાટો મેળે રાખે ને. હા લે રાઉન્ડ 1 પતી ગયો છે, રાઉન્ડ 2 લઈએ છીએ. તો નીકળો ચલો, આવજો, મળીએ પછી ક્યારેક. બાય બાય, અલવિદા.